હું હાથવા આવ્યો હા તાને હું અંશુમાન કીધું તો કોઈ નતું ઓળખતું તમને. લ્યા અંશુમાન તો ઘણા બધા છે. આવડ અંશુમાન કહેવાનું ને તો જ ઓળખી. ઓય એવું કેમ? કોના ચેડે કહાની છે વાપરી છે? ના ને ઓબળી વાપરાવું? ઓબળાવો ગીર ગર્દન ઘાટનું નામ વાપર્યું હે? ના ઘાટ બોલે તે હો ઘાટ. અને ત્રણ હાથીના વજન જેટલું હું રોલર જતો તો હા અને રસ્તો પૂરો બરફથી ટોચેલો. પછી માછી કરીને હળગી દેવો તો કે માચીસ કરી હળગી લે બે તરફ ખાઈ હતી. હા રોલર કદી ગોમ હેડે કડી ગોમ હેડે કડી ગોમ હેડે કડી ગોમ હેડે કડી ગોમ હેડે. હું લાગી રાલું ને હા તો ડાયરેક્ટ ખાઈ મો જઉં. અને ઓમ હતો ઢાળ એટલે બ્રેક આવે ને ના આવે બ્રેક ના આવે અને ખાઈ તું જોઈ ને હા. તો તને એવું લાગે કે તું વિમાનમાં ઉડી રહ્યો હી. ઓએ પછી શું કર્યું? પછી મારા દિમાગની બત્તી હળજી. હા મુએ સ્ટીરિંગ માં ઓગળી નાખી. હા રોલર ઘુમાયું કર 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 પછી પછી તો ઉડી ગયા છે રોલર માંથી. ઉડ્યો તારો બા લા પબ્લિક ચિલ્લાતી હતી. છેલ્લા તો નહીં. ઓએ હા ચમ પછી એટલે મુર્યો ને હા આ બેલેન્સ આવે આ બેલેન્સ રોલર નું હા પડું નહીં હા તો મોઈ જાઉં. હા. પબ્લિક જાય ને હા એટલે પેરાશૂટ બોધે ને હેડે ખબર છે? ઓવે ઓવે હા જેવી પર અત્યારે ઉડી રહ્યા. ચમ ખબર હે? ચમ આજ જે પડે ને હા. જો 3 દાડા પછી ખાય મો પોકે એથી કાંઈ જો જાય દીકરા હવા મુડે એમ ખાય એટલી ઊંડી હે યાર. એવું પબ્લિક બોકા પાડતી હતી. ઓવે તમે બાજુ છે ને એટલે બાજુ નહીં લ્યા. હા પછી મને વિચાર આવ્યો રોલર આમ લટલી ગયું તું. હા પછી હું જાવડી બારે આવતો રહ્યો. પછી આવતા રહે જીતા કરે ઘરે નતો આવ્યો. ચમ પછી PWT પ્રધાનમંત્રી આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ અને મને એવોર્ડ આલ્યો. એકન આવડે આલે તો એકન નહીં લ્યા. હા. 3-4 દાડા પછી ઓય. ઘરે આવીને એવોર્ડ આલ્યો. હા. પછી મન બોલ્યો હા અંશુમાન હા તું અંશુમાન નહીં તો કોણ હતો? તું હનુમાન હે. હા એ તો તાર શકત જોઈને લાગે કે હનુમાન થી તું. મસ્કરી કરી ના 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 જા બીજા એ, કારીગરને ના, ગોતી ના, લેતા. ના, ના ના હાડો 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 વિશ્વાસ એક નહીં છે વિશ્વાસ ગળાવ જે એટલે આવો તો ચેટ્ટો રોલર આમાં કઈ નાશે શું કેવું કારીગર? તાણી વાત સાચી એ સાચી એટલે જ. અંશુમાં બોલે તો કોઈને તો ખાલી અંશુમાં બોલે તો બધાને વતે દીધું તરત તરત આવડ અંશુમાન કહેવાનું આવડ અંશુમાન. આવડે અંશુમાં એમ ઓનો પગાર એટલે કેટલો? નહીં, આપણી જોડે એક રિક્ષા હમી કરવાની એક લોલર હમ કરવાનું રિક્ષા છે રિક્ષા રિક્ષા હમી બધું આપણે રિપેરિંગ કરાવે યાર. રોલર તો ચૂડો આ રિક્ષા તો પગાર ચૂલા ચીડી ચીવડી લાગે મને ચીડી ચીવડી. ચીડી જેવડી ચીડી ચીવડી. આમ પેલું તો હાથી આમ કરી નાખી ચીડીનું શું આવે તો તાણે. ઓનો પગાર કેટલો અમે? કેટલો પગાર 75 કરોડ. 75 કરોડ રૂપિયા. તમે કેટલા બધા પૈસા કમો હો? કમા આમ તો વધારે નહીં કમાતો કેટલા? પણ હું આનું જ પૂરું કરું યાર. એવું અરે મને ન્યાન પણ હું જડ્યો તો જરૂર તો ઓય. હું રોલર હમ કરતો ને રોલર ની એસે આવત ને હું બચાયો. બચ્ચા આવ્યો બેડો તો તે દાડે તું મરી ગયો તો બધા મારા કાટલા વભાળવા પડત. મરી ના જો શું કેમ જડ્યો તો પણ વાયને મને બચાયો તો યાર એવું તું વે એટલે બધું હમું કરી નાખ્યા રે એમ. બધું કમ્પ્લીટ કરી નાખી તમે ખાલી જોજો ને હમણાં કેવું કરીને મેલી રહ્યા મારે છે છે ને હા. એ વચ્ચે વચ્ચે રિક્ષા પર બધા હેરાન કરી કે લઈ રહ્યો પણ હવે છાતી ને ચીરી લઈ રહ્યો આવી જાય એટલે હમું કરી આવશે ફટાફટ. તમારો શેડ છે ને હા બધા કારીગરો જોયા છે એ સાચી વાત છે. પણ એની જિંદગી મારો કારીગર નહીં જોયો હોય કારણ કે એના બધાથી અલગ છે અલગ છે હું એકદમ અલગ એટલે પછી મારે શેઠ મારે પગાર ને આલતા મુએ તમારે જોડે જો આટલું કોમ પટે ને. કશું વાંધો ને તું એ રિક્ષા ટાયર દેશે આજે તને બચાવશે પછી લઈ રહી યાર બ્રેક ના મારે તો મરી જાય યાર હું. તો એ તો રિક્ષ લેવું પડે હું એવું છે હકીકતની વાત હા કરું હું છે નહીં હા જુઠ્ઠો જુઠ્ઠો જ પડ્યો તો અંદર સાચું કોઈ સાચું કહું એટલે પગાર તો કેટલા કેટલા કરોડ કીધા 75 75 કરોડ રૂપિયા મને તો કઈ 1 કરોડ રૂપિયા આલી જાય તો એ આપણે બધા ફરશે. હું તો હંગાય હું તારા ચેડે બોડી ગાર્ડ તારો તાર શેડ નહીં હારો મારે શેઠ છે ને મેં રિક્ષા કોઈ કમાતા ને પૈસા મને કોઈ હાલતા નહીં છે 3 મહિનાનો પગાર બાકી શું કરું હું એવું ઓવે રેડ તો એ તો હું શેડથી વાત કરું મારા અને આખો દે ફર ફર કરી હતી તો કે હું અહીંથી ઉધાર લાવું અહીંથી ઉધાર લાવું અને શીશરી રોજવે છે વાદના સોખા થઈ રહ્યા છે હવે ચીરી અમે બધા રોડનું કોમ કરાશે બધા એમ એવું ઓવે હેડો કશું હતો નહીં કેવું સરકાર ઉપરથી બિલ આલે ને તો મેં આ લાવો પણ હવે શું કરું હું તો સાચો માણસ છે એટલે હંગાઈ હંગાઈ રહું છું. હાલ આ રી વિચાર્યો તો હાથી નેકડી ચીડી. ચીડી આ મામાજીની ઉંમર થઈ ગઈ લાગે. ઓય જેલે આ શું મામાજી ને ચીડી નાથી આ બધું શું ચોસ પકડી લાવેલા તું વન કારીગર થી કારીગર બધું હમ કરવા રિક્ષા કારીગર હે? ઓવે પ્રોબ્લેમ શું એટલે
એટલે કારીગર હા. રિક્ષા લઈને આવતો હતો ને હા. તે બંધ થઈ ગઈ ડાયરેક્ટ ચાલુ નહીં થતી ચાવી લાવો હાલ ચાવી ઠીક હારી. કરી નાખો હાલ આરી ચાલી એ, થઈ ગઈ, થઈ ગઈ. થઈ ગઈ. એટલે પ્રોબ્લેમ શું છે? એ માંગર તોડે ત્યાં આ ચાલુ થઈ જાય ને તો સફળ થઈ જાય પાપડ થઈ જાય હર બાજુ ઊભું થાતું, ઊભું. થઈ ગઈ. કેમ બંધ થઈ ગઈ ઉતર ભોય ઉતર કેમ બંધ થઈ ગઈ? ફેરથી ચાલુ કરો શેઠ, ફેરથી ચાલુ કરો. એ એ માંગર તોડે જ્યાં તું જાણ ચાર ઉપર સાણી તાણે આ બંધ થઈ જાય આખો જા એટલે પનોતી ઈ ને આ છે. ઉતર ને તો પનોતી ઉતર પોનું લઈ લે એન્જિન માં પ્રોબ્લેમ લાગે મને હાલત ઠીક કરી નાખો હાલત ઠીક કરી નાખો લો કારીગર જોઈ જલે તું પોના નહીં હાલી ક્યાં તો લે હું સાયકલ પકડો. પણ શું છે ખબર હે? અરે આપણી ટીમમાં જોડાવા માંગે છે, એટલે શીખવાડું. હવે. એવું કોઈ તારો શેઠિયો કોઈ પગાર. આવતો નહીં. તારો પગાર 70 રૂપિયા 170 શું કહો? ચાલે ને? ચાલ, ચાલ. બરાબર નહીં કોઈ? પછી વચ્ચે એ શેલ માટે ચાલ માર. શેલ માર ચાલ હીરો મારે. અલ્યા નૂટંકાર જે લ્યા કેળમો છે હાલત ઠીક કરી નાખો એવું? તરત શું કેવું તરત હે, 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 હે. દાડે. અલ્યા પ્રોબ્લેમ બીજો છે ઉતે. પ્રોબ્લેમ છે નહીં લગભગ આમાં કોક લાગે છે આગળ હોય. ચેક કરું ચેક કરજો. એ તો સીટ છે લ્યા સીટના નીચે પકડ લ્યા તારી સીટ પકડ બધું ખોલી નાખી દો લ્યા. એક વાત કહું, તમે પગાર ના હતા ને, હવે હું અહીં ભેળ નોકરી જતો રે હાંડો છું. કશો વાંધો નહીં જતું રહેજે જા વાહ કારીગર વાહ, ઘણા બધા કારીગર જોયા. અલ્યા ઓન કાઢજે લા તું ચોહી લાવ્યો છું આની નીકળજે લ્યા પેલી બજેટ ખબર જ નહીં પડતી હું લ્યા તમારા મજૂર નહીં કઈ ચાલુ નહીં કઈ 3 વર્ષ ઉવે સી મજૂર શાંતિ રાખ થઈ ગયું. તું ઓય કણ બેહી જા લે તું ઓય સાઈડમાં બેહી જા હું હમું કરું એ શેઠ ઓન ચીડે મેલો યાર. ચેડે જા લે ને કર ચીડે જાય. હવે ચેડે શું ખાવા કાઢ્યું એના બાએ એ કઈ ખબર નહીં પછી ચાલુ કરજે. લા શેઠ શેલ મારી દો. હા ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગઈ. એટલે હું કાલ મેસેજ જે લેવો તો તો અમે તું આયા તમને ચોડો થોડો હતો લ્યા. સાચી વાત છે સાચી વાત કેમ બંધ થઈ ગઈ? એ વાત કહું લ્યા તારી રિક્ષાની ધક્કો મારીને લઈ જાવી પડશે ચોકન ધક્કો મારીને લઈ જાવી પડશે ચોકન તમારે ચોકન લઈ જાય છે મને શી કરે લ્યા અલે ધક્કો મારી લઈ જા. તમે શા માટે બોલાયા યાર? સામું તો કરવાની છે તમારે. જો જો ઓને રે ને એન્જિન બળી ગયું એ વાયર કશા કોમના નહીં એટલે ની ઓને સ્પેશિયલ ગેરેજમાં લઈ જાવી પડશે મારું ગેરેજ છે યાર ધક્કો માર લે એટલે 7 વીઘાનું ગેરેજ છે યાર મારે એટલે આ તારો ગેર હળગાવું જાય રિક્ષા કની યાર કે મારી હમણાં એ ચાલ બાની રિક્ષા ને બસ શેઠની છે. પકડજે અને એકડ જાય એટલે એ વાત કહું કાલે આમાં જોડું નહીં એ રહે. વાત કહું નહીં કોમ ના ગમ્યું હોય ને તો કોઈ નહીં અમારા 5034 રૂપિયા લે 5000 ને 34 રૂપિયા ચોથી કાઢે દાડાના 100 રૂપિયા કમાતા ને. એટલે છેલ્લે 5034 રૂપિયા ઓની માં નહીં કરવાના, આ મારું કાળું મોઢું કરવાના. એટલે મારું કોમ બહુ ભારે યાર હું બહુ મોટો ચાર્જ લઉં તું જે સમજી પૈસા આલ ને ભાઈ. પૈસા આલો ને ખરેખર રિક્ષા બિક્ષા લઈ જાય યાર કશું પૈસા પૈસા ને તમે તને જો હતી
પૈસા લ્યા એટલે પણ અમે શેઠે ભિખારી થી લે કે તઈ મહિનેથી પગાર નહીં આલે પણ ઉપરથી કંપની વાળા એ પૈસા આલવા નાખી લે ચાલ પકડ લ્યા પૈસા આલવા નાખી લે 5034 રૂપિયા અલ્યા પૈસા લે શેઠ ખાતામાં સોખી વાત છે ખાતામાં સારું ખાતામ ના આપ્યું હાલ નાખ હાલા શેઠ પેલા પટેલ નાઈ દો આપણે એટલા આજ ક્યાંક આજ ખબર હે નંબર ના જ લ્યા નંબર હાલ લ્યા આલ્યા નથી કશ મજૂરનો પછી 75 કરોડ પગાર છે ચોઈ લઈને આવવાનો આઈ જા મને કમિશન આલજો કમિશન જાસન કમિશન તું મારો નોકર છે ને મારો નોકર છે લઈ લે આયો ઈ આયો હવે આ ફેર છે ને ગોમમાં ચોય દેખાતો એ નહીં વાત કહું લે ચોઈ કોમ હોય ને તો પાછું કહેજો અમે બધું હમ કરે છે તારો બાએ કોમ ના આલે લ્યા ને એ કઈ પેલી કહાની વાપરાવો હા અલ્યા ગીર ગરદન કાટવાળી કહાની કહાની વપરાવજો વાપરી હે કહાની વપરાવજો ના નહીં તો હું કહાની વાપરી પછી તું વપરાય પણ હું તને શું કીધું હા. તું કે મારા શેઠ જેવો તેવો નહીં શું કીધું તું આ બધું બગાડીને મેલ્યું ને બગાડી તું હતી જાતા શેઠ ને બદલ લઈ મારું મોટું આખું કાળું કઈ નાખ્યું હાર તાર શેઠિયાને કહાની વપરાવી દો આપણે કહાની વપરાવી ખાલી ખુશ ગીર ગંડ કે ગાંધી કહાની વાપરાવો હડો પેલા જેવી તેવી કહાની હેડ જે તું લ્યા ધક્કો મારું હું. માર જા કોઈ માર આ મારું 500 પાટણ હા